જાગો, ઉઠો, જલ્દી દોડો, કોઈ શ્રોતી બ્રહ્મનિષ્ઠને સળવે. જો આ તો હંસની સભા છે, આ તો બધાય છે. હું તો મારું તાજું કરવા માટે આવ્યો છું, મને કાંઈ બીજી કાંઈ લાંબી ખબર પડતી. પણ જે સંતોને કે નામ મળવાની કોટી કોટી પ્રણામ કહેવાય છે, મહાપુરુષ કહેવાય છે. બોલતા આવડે ન આવડે, બોલવાની બહુ જરૂર નથી. પણ જેના મુખમાં નામનું બિંદુ પડ્યું ભજન હોય. એટલે કે છે ભજન ભજન સૌ કોઈ કહે, ભજન કરે નર કરોડોમાં કો. એમ આદિ અનાદિ સંતો ભેગા થયા, એ આંગળી અહીંયા સીંધી છે. ચાર વેદ ભણ્યો, નામ ન જાણ્યું ખરો તેજ ન બન્યો. ભલે વેદ ન ભણ્યો, નામ જાણ્યું ખરો તેજ બન્યો. ચાર વેદ, 18 પુરાણ, 100 શાસ્ત્ર, ઉપનિષદ, ગીતા, ભાગવત, રામાયણ, આ બધું આમાંથી નીકળ્યું છે. તો આ એક પાકું કરી લે તો બધું પાકું થશે. આ પાકું નહીં થાય તો બધું કાસું છે. એટલે સંતો ખરેખર અહીંયા દબાણ કરે છે. આદિ અનાદિ જીજો જગજો તમે અજંપાના જાપ, એવા જપ્યા ધ્રુવને પ્રહલાદજો. પેલા યુગથી પુરાવા મળશે. એટલે કીધું કે સત્ય વસન તમે સાંકળે બાંધો, હાથે પોટ જપો અજંપાના જાપ, દુનિયા શું જાણે જાપને, અલખ બોલે આપને. એટલે ભક્તિ કોઈ દેખાવાની ચીજ નથી. એટલે કીધું ચંડા સૂરજ ચલતા ના દેખા, વૃક્ષો વધતા ના દેખા, ભગત કો ભક્તિ કરતા ના દેખા. અને જે કરી ગયા એ કોઈ દેખાય, એ તો પછી દોડ્યા છે કે અમારે અહીંયા હકા બાપા છે, હાટડી આપતા કે ગ્રાહકને લેવા જાય કે બાબાજના જાતા ને કે બાબો ઓછું દે. તો કહેતા ખોજ ખાવા થોડા બેઠા છે, પણ એને કોઈ ઓળખી નથી ગયું. એ પીપળિયાનો લાલદાસ હતો ને, એ માલ કાઢીને ગામને બધાએ આંટો મારીને એટલે ભાભો કે ગયો. જીવતા ન જાણે મુવા, પછી પીપળે રેડે પાણી વાહેથી બધી કાગા કાનું મને પછી અમારામાં થયા. તો જીવતા જાગતા સંતને ઓળખી લો તો ભવરોગ મટે. પછી તમારા ગઢ ગુંબર તાવ તરિયા મટે, ભવરોગ ન મટે. અને દેશના સોડા વેશના સોડા, સોડા નહીં સંસારા સુતાને જાગ્યા મટી ગઈ છે. જાગી જવાનું છે. તે જાગ્યા કોને કહેવાય? જે સતનામમાં જાગ્યા એ જાગી જાય. એટલે આનો મૂળ તો કારણ આપણે જ્ઞાન નથી, પણ સંતો કે શબ્દથી સાહેબો પર હે, પણ સત શબ્દ પરખા ખોજો ઓહોગતમાં. આ દેહની અંદરની જ વાતો છે. એટલે સંતો કહે છે ભાઈ એ અંદરની વાતો જે શ્વાસની સમરણી કરી ગઈ પાર પડ્યા છે. એટલે કીધું છે કે ભાઈ ગીની ગીની ગુરુ કો હંપો. શ્વાસની કિંમત કેટલી સંતો કે એક શ્વાસ में जाते 3 लोक का मूल, कहना हो कह दिया क्या कहूँ, कह कर बजा कर ઢોલ. ઢોલ વગાડીને કહે છે કે આ શ્વાસો 1.25 લાખનો જાય. અને શ્વાસાની સમરણ કરી એટલે સંતો કહે છે કે આમાં હું કેમ ભેગી હતી? એનું કારણ શું કે મનુભાઈની ઉત્પત્તિ એમ જ થઈ. એટલે કે ઇન્દ્રિયો લઈ મનમાં, મનનો લઈ પ્રાણમાં, પ્રાણ લઈ મન. હવે મનુભાઈ ધીરે જાય તો જ થાય ને. એટલે કીધું મન છે મનુષ્યાણામ કર્મન બંધન મોક્ષ. આ ગોટાળો કોને કીધું? કબીર સાહેબે કીધું 3 લોકનું નાયક મન છે. આ લબાસો લઈને એ જયું છે ને, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ. હવે એને પછી એને ઘીરે તો આપણે પકડવું પડે. જી ઘર જવું, જીવતા જવું, મુવા પછી મુક્તિ નથી. મુક્તિ ની આકાશ में, मुक्ति ની पाताल में, मनसी मनसा मीटे तब मुक्ति तेरी पास. કોઈ ધબો મારીને નહીં થાય. ખેતી પાતી વિનતી જાતે ભજન કરવું પડશે. વાદા બાપાએ કીધું કે એ ઘીરે જવું હોય તો પુરુષાર્થ વિના પ્રારબ્ધ. લઈ લીધું પણ લઈ લીધે હાવ નહીં, મહેનત કરવી પડશે. અને એ વાગે જ છે ભાઈ. નાદની વાત કરી, એ વગાડવા નથી પડતા, સુરતા ધરીને સાંભળો તો વાગે જ છે. તે શબ્દ સુરતાનો સંયમ સદગુરુના દેશમાં એ તમને મળી જ ગયો છે. હવે આ કશાશ તો આપણી છે ને, તે કર્યા વગર કશું મળતું નથી, કરેલું ફોગટ જતું નથી. એમ સંતો કહે છે કે આમાં મહેનત કરવી પડે છે. અને એ જ્યારે એ વાગે તો બધા આંગળી ન્યાસ સીંધી શકે. દેખ લે શૂન્ય મંડળની મજા, શૂન્યમાં સાહેબ બિરાજે. જીવન બાબાએ કીધું કે 5 તત્વ 3 ગુણ પ્રતિ પ્રકૃતિ લેજે વિચારી, મંથન કરજે એના મૂળમાંની તત્વ લેજે તારી. એટલે કીધું કે જંગલ ઝાડમાં જડે નહીં, તારા પિંડમાં છે પ્રાણની ધારા, સકલ સમતી શ્વાસા સમનો હોય. દમ કદમ માથે ઝાડ માથે સડો તો જ તમે કૃષ્ણ થાવ. શ્વાસ ઉશ્વાસમાં જાઓ તો જ તમે ભગવાન મળે. ભગવાન એટલે શું? ઈશ્વર એટલે શું? ઈશ્વર કો શબ્દ દુનિયાથી ઈશ્વર. જો નિરાત્માત્માનો પુરાવો નથી, ત્યાં બોલે એ બીજો નથી, પરમેશ્વર બોલે.
અજ્ઞાની રાંધળો એને અળગો થઈને ગોતે. આ બોલે બોલાવે શબ્દ બોલે એને જ્ઞાની થઈને પરખો. કોને બનાવ્યો પવન સરખો, એમાં ધ્યાન દીજો નક નહીં રે હરખો. આ રમત આની જ નથી ને. એટલે સંતો દબાણ કરે છે ભાઈ આમાં કંઈક છે, અને અહીંયા જાય બધી ગયા, અહીંયા નહીં ગયા, બધાના પુરાવા ન્યા મળે છે. એટલે સંતો કહે છે ભાઈ જે કાંઈ થઈ ગયા એ ભક્તિ કરવા માટે રવિ શશી ઘર આયા એ હે પહોંચે કી પરમાર. તમે એના ગયા છો એનું પરમાર છો. સૂર્ય ચંદ્રનું એક ઘર થયું ત્યારે નાદ અનુસંધાન થાય. એટલે કીધું કબીર સાહેબ સંસાર મનને સ્થિર કરવું એ જ ભલો ભક્તિનો રંગ. ભક્તિ એટલે શું? એટલે કીધું હરદમ ભજી લે રઘુરાયા રહે ને તેરી કાયા સંસાર સપનતી બાજી દેખી ગયું હર એટલે દરેક દમ એટલે શ્વાસ. દોર પકડ્યા દમ કોના જોર નહીં હાલે જમકો. જો બધા આઈને જ કીધું. ભગવાન કૃષ્ણે કીધું શ્વાસે શ્વાસે સ્મરણ કરી લે કહે કૃષ્ણ મોરારી તું થાનો યોગી. યોગી એટલે શબ્દ સૂત્ર મિલન કર્યું એમાં આપણે જોગી. જોગી થઈને ભાગ્યા તો જીવન ઉપર ના ન પાડી કે જોગી હોકર જતા વધારે અંગે લગાવે ભભૂતા તો દમડી કાજે દેહ જલાવે. જોગી નહીં હે જગદૂતા. તો બધા કીધું જ છે, અને બધા દેશી ભક્તો થઈ ગયા. ભક્ત ના ભજે 252 બધા ભક્ત છે દ્રષ્ટિ જ નતા. એટલે કીધું માયા મેલે એ મૂર્ખા ભોગવે એ ભૂત. આ બેની વર્ષમાં ખેલ કરે ને બધા નર અવધૂત છે. બાકી ક્યાંય ગાતો આ તો બધા હર્ષ પ્રેમી છે. અને મારે તમને કઈ કહેવાનું શું, હું તો મારું પાકું કરવા સદગુરુ દેવથી